તો તમને બધાને ખબર જ છે કે રક્ષાબંધન આવી રહી છે, રાઈટ? તો આજે હું તમારા લોકો જોડેથી એ જાણવા માગું છું કે તમે તમારા ભાઈને આ રક્ષાબંધને શું આશીર્વાદ આપશો અને શું સલાહ આપશો, બરાબર? હું મારા ભાઈને આશીર્વાદ આપવા માંગીશ કે તારા લાઈફમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે, તારું આયુષ્ય દીર્ઘ હોય, તારું સ્વાસ્થ્ય ઉત્તમ રહે, તને દરેક કાર્યમાં તને સફળતા મળે. વેરી નાઇસ. અને સલાહમાં આપવા માંગીશ કે તું હંમેશા તારું ધ્યાન રાખજે. તું બહુ સારો છે પણ હંમેશા વધારે પડતું સારું રહેવું પણ નહીં સારું હોતું. બરાબર છે. હું આશીર્વાદ આપું છું મારા ભાઈને કે તું હંમેશા ખુશ રહે અને જીવનમાં આગળ વધે. અને સલાહ એ આપીશ કે હંમેશા મહેનત કરતો રહે અને ક્યારેય હાર ના માને. હું મારા ભાઈને એ આશીર્વાદ આપીશ કે એ લાઈફમાં જે બી કામ કરે એમાં એને સફળતા મળે. અને એક સલાહ એ આપીશ કે એ હંમેશા સાચા માર્ગે ચાલે અને મહેનત કરીને આગળ વધે. નાઇસ. હું મારા ભાઈને એ આશીર્વાદ આપું છું કે જીવનમાં એ આગળ વધે અને એને જે જોઈતું હોય એ એને મળી જાય. અને સલાહ એ આપીશ કે સારો માણસ બને અને બધાની રિસ્પેક્ટ કરે. બહુ જ સરસ. मैं अपने भाई को ये आशीर्वाद देना चाहूँ कि वो अपने जीवन में खुश रहे और बहुत सारी मेहनत करे. मैं अपने भाई को ये सलाह दूंगी कि वो गुस्सा अपना कंट्रोल करे और घर में सबको एक साथ लेके चले. ઓકે, ગ્રેટ. અને ડૉક્ટર ધ્વનિ, જો તમારે કોઈ આશીર્વાદ અને સલાહ પોતાના ભાઈને આપવું હોય તો તમે શું કહેશો? હું એ આશીર્વાદ આપીશ કે તારા જીવનનો દરેક દિવસ નવી ખુશીઓ અને સફળતા લઈને આવે. અને સલાહ એ આપીશ કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે પરંતુ હિંમત ના હારતો, કેમ કે સમય જરૂરથી ખરાબ આવે છે પણ તે બદલાય જરૂરથી છે. તો આ હતી અમારા કાના વુમન હોસ્પિટલ તરફથી રક્ષાબંધનની એક નાનકડી ભેટ જેવી રીલ. હવે હું જો મારા તરફથી મારા ભાઈઓને સલાહ આપવાની હોય તો એમ તો મારા બધાને અલગ અલગ જ કહેવું હોય છે, બટ છતાં જો એક કોમન સલાહ અને કોમન આશીર્વાદ આપવા માંગીશ તો આશીર્વાદ રૂપી એ કહેવા માંગીશ કે ઈશ્વર તને તારું જોઈતું નહીં પણ તું જેના લાયક હોય એ તમામ વસ્તુઓ આપે. અને જો હું મારા ભાઈઓને કોઈ સલાહ આપવા માંગીશ તો એ કહીશ કે તમે જે કોઈ પણ કર્મ કરો કરતાં પહેલાં 2 ઘડીક વિચારી લેજો કે એમાં ધર્મ છે કે નહીં, કારણ કે આ કર્મભૂમિ છે. દરેકથી છૂટી જવાશે પણ કર્મથી નહીં. અને જો તમારા કર્મ ધર્મ ભરેલા હશે તો તમારે કોઈ આશીર્વાદની ક્યારેય જરૂર નહીં પડે. સાચે જ. જય શ્રી કૃષ્ણ. અને આપ સૌને અમારા બધા તરફથી હેપી રક્ષાબંધન.